નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। રાજ્યમાં દિવસે ને દિવસે વ્યાજખોરોનો ત્રાસ વધતો જોવા મળી રહ્યો છે। વ્યાજખોરો દ્વારા પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોય છે, ત્યારે આ પઠાણી ઉઘરાણીને કારણે અનેક લોકો આપઘાત પણ કરી બેસતા હોય છે। અને આ જ પ્રકારનો કિસ્સો સુરતમાં બન્યો કે જ્યાં દંપતીએ એકસાથે આપઘાતનો પ્રયાસ કર્યો। વ્યાજખોર સહિત ત્રણના ત્રાસથી પતિએ ઝેરી દવા પી લીધી, ત્યારે પતિને જોઈ જતા તેણે પતિના હાથમાંથી ઝેરી દવા આંચકી લીધી અને પોતે પણ પી લીધી। રાજ્યમાં આવા વ્યાજખોરોના ત્રાસ કેમ અટકવાનું નામ નથી લઈ રહ્યું? આજે આ જ મુદ્દા ઉપર જાણીશું લોકોના મંતવ્ય। ભાવનગરની જનતા આ મામલે શું કહી રહી છે, શું છે તેમનું મંતવ્ય, આવો સાંભળીએ। રાજ્યમાં પોલીસ વડાના આદેશ બાદ અસામાજિક તત્વ વિરોધ કાર્યવાહી કઠોર બની છે, પરંતુ જે રીતના સવાલ એ ઉઠ્યો છે કે વ્યાજખોરો છે તે બેફામ બન્યા છે, તેની વિરુદ્ધમાં કાર્યવાહી ક્યારે થશે? કારણ કે સુરતની અંદર જે વ્યાજખોરોના ત્રાસથી દંપતીએ ઝેરી દવા પી લીધી, ત્યારબાદ તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા અને આટલી ગંભીર બાબત બાદ પણ પોલીસે ગેરવર્તન કર્યું હોય તેવા પરિવારના આક્ષેપ છે। અનેક જિલ્લાઓની અંદર રાજ્યમાં અનેક ઘટનાઓ એવી સામે આવી છે કે વ્યાજખોરોના ત્રાસથી અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, અનેક લોકોએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે, પરંતુ જે કાર્યવાહી થવી જોઈએ તે નથી થતી। વ્યાજખોરો માટે ખાસ કલમ, ખાસ કાર્યવાહીની પણ આદેશ આપવામાં આવ્યા હતા, તેમ છતાં વ્યાજખોરો બેફામ બન્યા છે। તમે શું કહેશો? સરકાર વાત પણ જુદી કરે છે ને પગલા પણ અનેક અલગ પ્રકારના લે। ખાસ કરીને હું એમ કહું છું, ગુજરાતની વાત કરીએ તો હમણાં ને હમણાં એવા બનાવો બન્યા છે, ખાસ કરીને સુરત હોય, રાજકોટ હોય, ભાવનગર જિલ્લામાં પણ આખો પરિવાર આપઘાત કરીને, સુસાઇડ કરીને મરી જાય છે, આખો પરિવાર। શા માટે? અને એની સુસાઇડમાં ઓલરેડી નીકળ્યા છે કે પરિવારની આવક ઓછી હોય છે અને જીવન નિર્વાહનો કુટુંબનો ખર્ચ છે એ વધી જાય છે। ના કારણે કોઈ નાનું મોટું દવાખાનું જાય, અન્ય ખર્ચ આવી જાય, એના કારણે એ વ્યાજખોરાના બગલમાં ગરી જાય છે અને પછી ના છૂટકે એના ત્રાસોના કારણે, એની ગાળું, એની માર, આના કારણે આખા પરિવાર આપઘાત કરે છે। સરકારને બધી ખબર છે, સરકાર બધું જોવે છે। તો સુરતમાં જે બનાવ બન્યો, આખો પરિવારે સુસાઇડ કર્યું અને છતાં પણ એના સ્વજનો જ્યારે આવે છે એની રજૂઆત કરવા, ત્યારે પોલીસ એમ કે તમે બહુ બોલશો તો તમને ફિટ કરી દેવા છે। અરે શરમ આવી પડે તમને, શરમ! જે જવાબદારો છે, જે લોહી શોષી લે છે, એવા લોકો સામે કેમ પગલા નથી ભરતા? મોટા ભાષણમાં, મોટા વ્યાજખોરોની વિરુદ્ધમાં ભાષણ તો ખૂબ મોટા કરો છો, આમ કરી નાખ્યું ઠીકણું, પણ હું એવું માનું છું ભાવનગર, બધા આખા ગુજરાતમાં અને ખાસ કરીને ધંધા રોજગાર બધા બંધ છે, ડીમ છે। હું એવું માનું, ભાવનગરની જ વાત કરું આપણને, કે ફક્ત 9,000ની નોકરી ફક્ત એક પટ્ટાવાળાની, એક સિક્યુરિટીની બહાર પાડો અને કદાચ 1,000 જ લેવાના એમ કેજો, તો હું એવું માનું છું 90,000 ફોર્મ ભરાશે અને 90,000માં પણ ગ્રેજ્યુએટ લોકો હોય છે। 45,000 તો ગ્રેજ્યુએટ લોકો હોય છે। એનો મતલબ એ થાય છે કે 9,000ની નોકરી પણ આ સમયમાં મળતી નથી અને એના કારણે પરિવારને ના છૂટકે, આ સરકારના ભૂલના કારણે ના છૂટકે અને આખા પરિવારને આપઘાત તરફ દોરવું પડે છે। જી ચોક્કસ, ખાસ કરીને વ્યાજે પૈસા લેવા એ મુદ્દો મહત્વનો છે, કેમ કે બેરોજગારી છે। તમે શું કહેશો? સરકાર પગલા લે છે, નથી રહેતી, કે પોલીસ તંત્ર કામગીરી કરે છે? સવાલો ઉઠ્યા છે। સૌપ્રથમ તો થોડા સમય પહેલા ગુજરાતના ગૃહમંત્રી અને ગુજરાતનું ગૃહ મંત્રાલય, જેના દ્વારા અનેક રીઢા ગુનેગારો માટે બુલડોઝરો ફેરવવામાં આવ્યા, એમની મિલકતો પાડી દેવામાં આવી, એ બધું જ કરવામાં આવ્યું। પણ ખરેખર જે સેન્સિટિવ મુદ્દો કે જે વ્યાજખોરોનો ત્રાસ, કે જેમાં લોકો રોજ તમે જ્યારે ન્યૂઝપેપર ખોલો ત્યારે કમસે કમ અધિકારીઓ પણ આ ન્યૂઝપેપર વાંચતા હશે, પણ ધ્યાને તો આવતું જ હશે કે આજે કોઈ આ એક પરિવારમાંથી એક વ્યક્તિ વ્યાજખોરોના ત્રાસથી દૂર થયું છે કે જતું રહ્યું છે, તો એ માનવતાની દ્રષ્ટિએ જ્યારે જોવામાં જઈએ તો એમને પણ વિચારવું જોઈએ કે આ મુદ્દો સેન્સિટિવ છે। માણસ કેટલું ડિપ્રેશનમાં હશે વ્યાજખોરોના ત્રાસથી, કે સવારમાં ઉઠતા વેત જ પોતાને એવો વિચાર આવે છે કે આજે મારે આત્મહત્યા કરવી છે। તો આ મુદ્દાને સેન્સિટિવ લઈ અને જેવી રીતે ગૃહ મંત્રાલય દ્વારા પ્રોસેસ કરવામાં આવી અને હમણાં કાયદાનો પાઠ ભણાવવામાં આવ્યો રીઢા ગુનેગારોને, ત્યારે આવો જ કાયદાનો પાઠ ભણાવવો જોઈએ। આવો વ્યાજખોરોના ત્રાસથી કે જે 8-8%, 10-10% ના વ્યાજ દરે કોઈ પણની બીક વગર, કોઈ અધિકારી, કોઈ પોલીસ અધિકારી, પોલીસ ડિપાર્ટમેન્ટ, કોઈ પણની બીક વગર જ્યારે આટલા ટકાવારી ઊંચી લઈ અને નાના લોકોને, પાયાના, કે જે લોકોને
માટે પણ આમથી નામ ભટકવું પડે છે. એવા લોકોને એટલી ઊંચી વ્યાજ દર લઈ અને આ વ્યાજખોરીનો ધંધો કરતો હોય એ તંત્રના ધ્યાને છે જ, છતાં પણ તંત્ર કેમ પગલાં નથી લઈ રહ્યું, આ એક વિચારવા જેવી વસ્તુ છે. અને લોકોને પણ મરવા માટે જ્યારે મજબૂર કરે છે તેના જવાબદાર કેટલા અંશે સરકાર પણ હોય શકે તે પણ વિચારવું જરૂરી છે. જી ચોક્કસ, જે રીતના વાત કરી કે અસામાજિક તત્વ વિરુદ્ધ કામગીરી થઈ છે તેવી જ કામગીરી વ્યાજખોરો વિરુદ્ધ થવી જોઈએ. તમારું શું કહેવું? પૈસો એક વાક્ય બોલે છે, આજે તમે મને બચાવો તો આવતીકાલે હું તમને બચાવીશ. પરંતુ વર્તમાન સમયમાં મોંઘવારી માજા મૂકી છે. એવા સમયમાં પરિવાર જે છે એ ખરેખર આત્મસન્માન સાથે જીવન જીવવા માંગતો હોય છે, પરંતુ આવક ઓછી અને જાવક મોટી એ સમયની વચ્ચે ક્યાંક ને ક્યાંક એ પૈસા છે, નાણાકીય વ્યવહાર છે, એ વ્યાજવટાના માધ્યમથી એમનું જીવન ગુજરાન ચાલતું હોય છે. અને એમાં ક્યાંક વ્યાજે પૈસા લે છે તો એનો વ્યાજનો દર પણ ખરેખર એને ઘોડા પણ ન આપી શકે એવડો મોટો વ્યાજનો દર હોય છે. અને એવા સમયમાં એ નિયમિત હપ્તા ભરી નથી શકતો, ત્યારે એની ઉપર ખરેખર આક્રમણ કરવામાં આવે, એને દબાવવામાં આવે, એનો અવાજ દબાવવામાં આવે. આવી પરિસ્થિતિની વચ્ચે માણસ છેલ્લે સુસાઇડ કરી અને જીવન ટૂંકાવી દેતો હોય છે. પરંતુ દુઃખ સાથે કહેવું પડે, આ સરકાર ક્રિમિનલની યાદી બનાવે છે. કેટલા વ્યાજખોરોને તમે અંદર કર્યા, પરંતુ માત્ર વાહિયાતી વાતો કરવામાં માહિર છે. આ સમયમાં જજ પણ સુરક્ષિત નથી તો સામાન્ય માણસના હાલ કેવા હશે એ વિચારવું રહ્યું. અને સરકારને એક કહેવા માંગુ છું, રાજધર્મની રીત નિભાવવી જોઈએ. તારા મારા અને સગાવાળાની નીતિ છોડી અને ક્યાંક ને ક્યાંક અધિકારીઓ પણ વ્યાજખોરનો ધંધો કરે છે એવા સમાચાર મળી રહ્યા છે. તો સરકારને વિનંતી કે આ બાબતે નાનામાં નાના માણસને ન્યાય મળે. અને ખરેખર જો તમે આ અપરાધ ડામવા માંગતા હો તો આમાં તમારે લિબરલ હાલીને ન્યાય આપવો જોઈએ. જી ચોક્કસ, લિબરલ રેલી એટલે કે સમાન ન્યાયની હકની માંગણી થઈ રહી છે. તમે શું કહેશો? ભાવનગરમાં પણ આવા કિસ્સાઓ બન્યા છે, વ્યાજખોરો હજી પણ બેફામ રખડે છે, સરકારે શું કરવું જોઈએ? આપણે થોડાક સમય પહેલા હર્ષસંઘવીજીએ કીધું હતું, વ્યાજખોર વિશે બોલ્યા હતા, અને એણે એમ કીધું કે તમામ વ્યાજખોરોમાં પોલીસ ચોકીએ બધાને અલ્ટિમેટમ આપી દીધું કે આવા લોકોને પકડો. તો ભાવનગરની અંદર હમણાં 15 દિવસની અંદર 5-6 કિસ્સા બની ગયા. અને આવું બને છે શું કામ? ક્યાંક ને ક્યાંક સરકારની ભૂલ છે કે ભાઈ ગરીબ માણસોને ક્યાંક ફંડ મળતું નથી, ત્યારે આવા વ્યાજખોરો આગળ વ્યાજ લેવા જાય ને તો સરકારે એ માધ્યમથી ઘણી યોજનાઓ બહાર પાડી છે, પણ યોજનાઓ ખાલી ભાજપ પૂરતી જ છે, બીજા લોકોને મળતી જ નથી. તો એનું શું કારણ? તો બિચારા નાના માણસો ત્યાં આગળ જઈને આવા 10%, 12%, 15%, આજે માણસ મરતો હોય તો 15% વ્યાજે લઈ આવે છે, પછી પહોંચી ન શકે તો શું થાય? એની હાલત બહુ ખરાબ જ થવાની. તો સરકારે એ જે યોજનાઓ બહાર પાડી છે એનો પહેલા અમલીકરણ બરાબર કાઢે, મારા તારા ન કરે, અને સાચા માણસોને લોન મળે તો આવા મોતથી બચે. તો આવી સરકાર ઉપેક્ષા છે. એ ચોક્કસ, સરકાર જ લોકોની પૈસાની જરૂરિયાત પૂરી કરવા સ્કીમ લાવે, લોન આપે તેવી વાત કરવામાં આવી રહી છે. તમે શું કહેશો? આ બારામાં હું એક જ શબ્દ કહેવા માંગુ છું. આપણા ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ કડક કાયદા માટે છે. આમાં પોલીસ સાચી થઈ જાય તો આવા આવારા તત્વો, વ્યાજખોર વાળા માણસો છે એ કાંક ને કાંક બીકના કારણે કે આવું વ્યાજનું હોય, પોલીસ જ તે જો ખબર હોય કે પોલીસ વાળા તે ખબર છે કે આ વ્યાજ માટે સમસમ છે, આની પાસે ફરિયાદ આવશે તેની માટે સેટલમેન્ટ કરે છે, કે અગાઉથી જ આવું વાતચીત કરે છે. એટલા માટે વ્યાજખોરોને લાવવા માટે પોલીસ સાચી થાય તો જ આ વસ્તુ બંધ થાય. જી ચોક્કસ, પોલીસ પોતાની નિષ્ઠાથી કામગીરી જો કરશે તો જ આ વ્યાજખોરોને ડામી શકાશે. તેમજ જે રીતના ભાવનગરની જનતાએ જણાવ્યું, સરકારે પણ નાના માણસોને જે પૈસાની જરૂરિયાત હોય, લોન દ્વારા તેમને કોઈ પણ યોજના દ્વારા પૈસા પૂરા પાડવાની પણ ફરજ છે. સાથે જ ગૃહ મંત્રાલય દ્વારા નું પાલન વ્યાજખોરો વિરુદ્ધમાં પણ કરવું જરૂરી છે. પરંતુ એમ કરવા છતાં પણ વ્યાજખોરો છે તે ગુજરાતમાં બેફામ બન્યા છે. અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. તેમજ તાજેતરનો જે સુરતનો કિસ્સો છે તે પણ હાલ વ્યાજખોરોનો ત્રાસ છે તેને ફરી એક વખત ગુજરાતમાં કહી શકાય કે સામે લાવ્યા છે. જોવાનું રહ્યું કે ગુજરાત પોલીસે જે રીતના અસામાજિક તત્વ વિરુદ્ધ કામગીરી હાથ ધરી છે તેમજ વ્યાજખોરો વિરુદ્ધ હવે કામગીરી હાથ ધરશે કે નહીં. હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. આગળ વાત કરીએ વડોદરાની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ.
ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પોતાની સુખ સાહેબી માટે હવે ક્યાંક ને ક્યાંક વ્યાજે રૂપિયા લેવાનું નક્કી કરતા હોય છે અને વ્યાજે લીધેલા રૂપિયા સમયસર નહીં ચૂકવતા જે વ્યાજખોરો છે એ વ્યાજખોરોના ત્રાસના પરિણામે આ પરિવારજનોને આત્મહત્યા સુદ્ધા કરવી પડતી હોય છે. સુરતમાં બનેલી ઘટનાને લઈને રાજ્યમાં ફરીથી વ્યાજખોરો જે આતંક છે આતંક બહાર આવ્યો છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા વ્યાજખોરો સામે કોઈ કડક કાર્યવાહી નથી તેને લઈને પણ લોકોમાં રોષ છે. ત્યારે વડોદરાના કેટલાક નાગરિકો આપણી સાથે જોડાયા છે. રાજ્યમાં જે વ્યાજખોરીનો આતંક છે આતંક ક્યારે રૂકશે અને આ ત્રાસ ક્યારે બંધ થશે એને લઈને લોકો શું કહી રહ્યા છે તેના માટેની વાત કરવાનો પ્રયાસ કરીશું. સૌથી પહેલા આપણી પાસે આવીશ, રાજ્યમાં વ્યાજખોરોનો જે આતંક છે દિવસે ને દિવસે વધતો જાય છે, લોકોને પોતાના જીવ ગુમાવવા પડે છે, આત્મહત્યા કરવા સુદ્ધા મજબૂર થવું પડે છે. શું કહીશો રાજ્ય સરકારની કામગીરીને લઈને? ચોક્કસ વાત છે. આ ગઈકાલે પણ એક સુરતની બહુ દુઃખદ ઘટના બની એમાં, અને જ્યારે ગુજરાતના ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ત્યાંના મૂળ હોય અને ત્યાં આવી ઘટના વ્યાજખોરીની ઘટના થતી અને એમાં પણ દંપતીએ જીવ આપવો પડતો હોય, તો આ વ્યાજખોરો કેટલી હદે આ લોકોનો ત્રાસ આપતા હશે એની એક વેદના પણ તમે જો સાહેબ આ જુઓ તો એમને આ પગલું ભરવાની જરૂર ના પડતી. ક્યાં છે લો એન્ડ ઓર્ડર, ક્યાં છે પોલીસ પ્રશાસન જે વ્યાજખોરોને દમવા માટે એમની પાસે કોઈ સુદ્ધા સાધન નથી? ક્યાં છે એમનું મીડિયા પાવર, ક્યાં છે એમનો જે રીતે વ્યાજખોરોનું દબાણ થઈ રહે છે, પોલીસ કાર્યવાહી કરે છે, ઘણીવાર વ્યાજખોરો માટે પોલીસે લોક દરબાર પણ કરેલા છે, પરંતુ ફરિયાદ થતી નથી. એટલે ક્યાંક ને ક્યાંક વ્યાજખોરોના પ્રેશરમાં આવીને પરિવારજનો આ પ્રકારનું પગલું ભરતા હોય એમ નથી લાગી રહ્યું? ચોક્કસ એ વાત છે. અને ઘણી બધી વખત એવું પણ જોયું છે કે લોક દરબાર ભરીને બંને જણને સમાધાન કરાવી દેવામાં આવે છે કોઈને કોઈ અંશે, પણ એ કાયમી સમાધાન હોતું નથી અને છેવટે ને છેવટે એમને જે પણ વ્યાજ સહિતના પૈસા આપવાના હોય છે તે આપવા જ પડે છે. કારણ છે લોકશાહીમાં હવે પ્રજાનું ખનન થતું હોય એવું લાગે. ચોક્કસથી લોકશાહીની અંદર પ્રજાનો અવાજ, લોકોનો જે અવાજ કહેવાય સરકાર સુધી પહોંચતો નથી અને બહેરી સરકાર જે વ્યાજખોરોના આતંક છે તેને નાથવામાં સરેઆમ નિષ્ફળ થાય છે. આપણું શું કહેવું છે? કેમ કે વડોદરામાં પણ અનેક એવી ઘટનાઓ સામે આવી છે કે વ્યાજખોરોને કારણે લોકોના ઘર પરિવાર બરબાદ થઈ ગયા છે. આજે લોકો સુસાઇડ કરી રહ્યા છે વ્યાજના ત્રાસથી, એ બહુ દુઃખદ ઘટના છે. સુરતમાં જે બનાવ બન્યો છે એ બી દુઃખદ ઘટના છે. તો મારે ફક્ત એટલું કહેવું છે, સરકાર કહે છે કે ચરમ મંદિરને છોડવામાં નહીં આવે, કોઈને છોડવામાં નહીં આવે, તો જે આ લોકો ફાઇનાન્સ જે લોકો કરે છે, ડિસ્કાઉન્ટનો ધંધો કરે છે, એ લોકો સરકાર જ લાયસન્સ આપતી હોય છે, તો એ લોકો પાસે માહિતી હોવી જોઈએ. અને આ લોકો કેટલા ટકા વ્યાજ આપ્યું છે, કેટલા રૂપિયા આપ્યા છે, ટોટલી માહિતી સરકારમાં હોવી જોઈએ. જે રીતે સર લોકો જીએસટી ભરાવે છે, આ ભરાવે છે, ઇન્કમ ટેક્સ ભરાવે છે, કે તમારે કેટલી મિલકત, કેટલી આવક, કેટલી, એ રીતને એ વ્યાજખોરો પાસે બી એ લોકો વિગત હોવી જોઈએ. અને જે વિગત બહારની સંખ્યા હોય, જે અમાઉન્ટ હોય, એને સરકારમાં જમા થવી જોઈએ. બીજું કે જ્યારે માણસે પૈસાની જરૂર હોય, ઘરમાં છોકરાને લગ્ન કરવાનું હોય, લોન ભરપાઈ કરવાની હોય, મકાનની હપ્તો ભરવાનો હોય, ત્યારે આ લોકો આજીજી કરતા હોય છે વ્યાજવાળા પાસે. પણ જ્યારે વ્યાજના પૈસા લેવા જાય છે ત્યારે આ વ્યાજવાળો સામેથી કહેતો જ હોય છે કે આટલા ટકા વ્યાજ લઈશ, આમ કરીશ. પણ જ્યારે માણસને પૈસાની જરૂર હોય છે ત્યારે માણસ દરેક શરતોને મંજૂર કરે છે. પણ જ્યારે અમે વ્યાજવાળો છે એ બી કહેતો જ હોય છે કે તમારે આ પાછળ તકલીફ પડવાની જ છે, પણ પછી એનું મતલબ શું? તમે રડ્યા કરો પછી મતલબ નહીં. હા, પણ એ જે વ્યાજના લીધે જે લોકો પીડિત છે લોકો, એમને ન્યાય થવું જોઈએ. અને જે વ્યાજવાળા લોકો જે છે તેમને સખત સજા થવી જોઈએ, આપના માધ્યમથી કહેવા માંગીશ. ચોક્કસથી આપ ખૂબ અનુભવી માણસ છો, વડોદરાની જનતાની પણ વાત ઘણીવાર આપ જોતા હોવ છો. વ્યાજખોરીની જે વાત છે, દૂષણ હવે ખૂબ વ્યાપ્યું છે. લોકો વ્યાજે પૈસા તો લે છે, પણ જ્યારે વ્યાજખોરોનું પ્રેશર આવે છે ત્યારે ક્યારેક અઘટિત પગલું ભરતા હોય છે. શું કહીશો સમગ્ર મામલે? આજે વ્યાજખોરોનો જે ત્રાસ છે એ મોંઘવારી વધવાથી થયું છે. સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારથી બેઠી, કોંગ્રેસની સરકાર, હું એક્સ વાઇસ પ્રેસિડેન્ટ છું વડોદરા શહેર કોંગ્રેસ સરકાર હતી ત્યારે બધું સસ્તું હતું. અત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી બધું જ મોંઘું થઈ ગયું છે. એટલે હવે દરેક ઘરને, લોકોને વ્યાજથી જ ઘર ચલાવવું પડે. કોઈને મકાન લેવા વ્યાજ લેવું પડે, કોઈને ગાડી લેવા પડે, કોઈને મોબાઈલ લેવા લોન લેવી પડે, કોઈને ભણતર માટે લોન લેવી પડે. તમામ લોકો આજે લોન પર જીવી રહ્યા છે. હવે એવું છે કે લોન બેંકો વાળા ઘણી વાર નથી આપતા, કે તમારી પાસે આ નથી ને પેલાના ડોક્યુમેન્ટ નથી, આ નથી, તો તમને લોન નહીં મળે. એટલે એ લોકો છેવટે પ્રાઇવેટ લોકો પાસે જાય છે. એમાં જે લાયસન્સ વાળા હોય છે એવા લોકો પાસે નથી જતા. જે લેભાગુ વ્યાજખોરો છે, જે ગુંડા તત્વો છે, જેમની પાસે લાખો કરોડો રૂપિયા પડ્યા છે, ગુંડાઓ જ છે, એ ગુંડાઓ વ્યાજનો ધંધો કરતા હોય છે. અને ગુંડાઓ 5% અને 10% વ્યાજ લઈને એ જેણે પણ વ્યાજ લીધું છે એને મરવા માટે જ એને લોન આપે છે, એને મારવા માટે જ લોન આપે છે. એટલે આમાં
તો જ્યાં સુધી આ રાજકીય નેતાઓ છે એ લોકો પ્રમાણિક નહીં થાય, જ્યાં સુધી પોલીસ ડિપાર્ટમેન્ટ પ્રમાણિક નહીં થાય, ત્યાં સુધી આ દૂષણ દેશમાંથી જવાનું નથી. માટે સૌથી પહેલા વ્યાજખોરોને નહીં, સૌથી પહેલા સુધરવાની જરૂર છે નેતાઓને અને આ જે તંત્ર છે, પોલીસ તંત્ર છે, એમને એક લિસ્ટ બનાવવું છે કે વડોદરા શહેરમાં આવા કેટલા ગુંડાઓ છે જે વ્યાજે રૂપિયા ફેરવે છે. આ ગુંડાઓને પકડીને જેલમાં પૂરવા છે. ચોક્કસથી આ લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. ભાઈની ખૂબ સરસ વાત છે. આપ શું કહીશું, કેમ કે વ્યાજખોરી વધે છે તેને લઈને લોકોમાં એક ડર, એક ખોફ અને ક્યાંક ને ક્યાંક જીવન અસ્તવ્યસ્ત થાય છે. વાત સાચી છે. આ તો દેશમાં લોકો મરી પડવાડે છે અને આનું કોઈ જાતનું નિરાકરણ જ આવતું નથી. લોકો છેલ્લા મળી જ લે છે અને એનો કોઈ નિકાલ આવતો જ નથી. ચોક્કસથી લોકો મરી જાય છે. છેલ્લો સવાલ આપણી પાસે આવીશ. હવે આઈપીએલ ની સિઝન પણ ચાલે છે. બાળકો, નાના બાળકો પર સટ્ટા રમે છે અને સટ્ટા બેટિંગ માટે જે પૈસાની જરૂર પડે છે તેને લઈને ઘણા કિસ્સાઓમાં જોવા મળ્યું છે કે વ્યાજે પૈસા લાવે છે, જીતવાની આશામાં, પૈસા મેળવવાની આશાઓમાં. આ બાબતને લઈને શું પ્રતિક્રિયા? સોશિયલ મીડિયા પર ઘણી બધી એપ ચાલુ થઈ છે. એવિએટર છે, પછી પ્લે 11 છે, એવી ઘણી બધી સોશિયલ મીડિયામાં જુગારની એપ છે જેને સરકારે જ જાણે એવું રમવા માટે જાહેર કરી દીધી હોય એ રીતે આ ગેમો રમવામાં આવે છે. અને એમાંથી જેમ હરતા જાય એમ દરેક માણસની પરિસ્થિતિ હોતી નથી, પણ દરેકની એવી ઈચ્છા હોય છે કે આજે હું વધારે કમાઉં. એની લાલસામાં આ માણસ મરતો જાય છે અને ધીરે ધીરે વ્યાજના દબાણમાં દબાતો જાય છે. ચોક્કસથી આ તમામ વડોદરાના બૌદ્ધિક નાગરિકોનું સ્પષ્ટ કહેવું છે કે વ્યાજખોરીનું જે આતંક છે તેની અંદર સરકારની ઈચ્છા શક્તિ ક્યાંક ને ક્યાંક નબળી પડી રહી છે. જો આવા તત્વો સામે કડક કાર્યવાહી થાય તો કોકનો પરિવાર જે છે એ પરિવાર બચી જાય, પરંતુ વ્યાજખોરો સામેના જે પગલા લેવા જોઈએ, પગલા લેવામાં સરકારની અસરકારક ભૂમિકા નથી. તેને લઈને આવા સમાજમાં બનાવો સામે આવે છે ત્યારે લોકો ઈચ્છી રહ્યા છે કે વ્યાજખોરો સામે કડક કાર્યવાહી થશે તો આ આતંક 100% નાશ. કેમેરા પર્સન કેતન સિંધે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. મારો અવાજમાં બસ આટલું. કાલે મળીશું નવા એક વિષયની સાથે. ત્યાં સુધી આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.